जवान जय किसान जय जवान जय किसान जय जवान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान आईफोन कंपनी गो बैक 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 हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो आईफोन कंपनी गो बैक 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 आईफोन बोलो वो सूत्र बोला बटाकाना पूरा भाव आपो बटाकाना पूरा भाव आपो बटाकाना पूरा भाव आपो आईफोन कंपनी गो बैक आईफोन कंपनी 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 આઈફોન કંપની આઈફોન વાવેતર કરવાનો સમય થઈ ગયેલો છે પણ આઈફોન કંપની અમને ખેડૂતોને હેરાન કરી રહી છે ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતોનું લોહી ચૂસી રહી છે અમે આઈફોન કંપનીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ખેડૂતોને સાથે રહી અને ખેડૂતોને યોગ્ય ભાવ કરી આપે એવી મારી માંગણી છે જો આવતા સમયની અંદર આનું પરિણામ આ આઈફોન કંપનીને અને એમાં નોકરી કરતા તમામ કર્મચારીઓને ભોગવવું પડશે આ ખેડૂતોનો આક્રોશ છે આવતા સમયની અંદર આ આક્રોશ આજની બેઠક આઈફોન કંપની ને ભોગવો કાઢવો પડશે જય જવાન જય કિસાન અંદર બટાકાનો વાવેતરનો સમય થઈ ગયેલો છે પણ આજ સુધી આ આઈફોન કંપનીએ તમામ કંપનીઓની એક બેઠક કરી અને અમને પૂરતો ભાવ કરવા દેતા નથી એના અનુસંધાને આજે કોકરેજ તાલુકાની અંદર બનાસકાંઠા અને વાવ થરાદના ખેડૂતોએ સાથે મળી અને આઈફોન કંપનીનું પૂતળા દહન કરેલું છે અમે આઈફોન કંપનીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક અમારી કોર્ટ ટીમ હોય એની સાથે તાત્કાલિક વાટાઘાટો કરી અને યોગ્ય ભાવ કરી આલે એવી મારી માંગણી છે જો આવતા સમયની અંદર અમારા ખેડૂતોની વાત નહીં સાંભળે યોગ્ય ભાવ જાહેર નહીં કરે તો આવતા સમયની અંદર એની ઓફિસની આગળ એની ફેક્ટરીની આગળ ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી જે તે કંપનીને રહેશે કારણ કે અમારા ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતોનો આજની બેઠેલી આઈફોન કંપની લોહી ચૂસી રહી છે અમે ખેડૂતો છોડવાના જ નહીં જય જવાન જય કિસાન વાવથરા જિલ્લાની અંદર બટાકાનો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા વાવેતરની શરૂઆત થઈ ગઈ છે છતાં કંપનીઓએ ખેડૂતોની માગણી સંતોષી નથી જે પ્રમાણે ભાવ ગઈ સાલ આપ્યા હતા એના કરતાં આ સાલ ભાવ નીચા કરવામાં આવ્યા છે ખેડૂતોની માગણી છે કે એમને પોષણક્ષમ ભાવ મળે જેથી ખેડૂતોને પોતાનો જે પાકમાં જે ખર્ચો છે ખર્ચા નીકળે અને પોતાનું ગુજરાન ચલાવી રહે અત્યારે કંપનીઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેડૂતોનું શોષણ કરી રહી છે કંપનીઓ એક થઈ અને ખેડૂતોના ભાવ ઘટાડી અને ખેડૂતોનો વિરોધ આક્રોશ કરી રહી છે જો કંપનીઓ ખેડૂતોની કોર કમિટી સાથે ચર્ચા નહીં કરે અને ખેડૂતોને પૂરતા ભાવ નહીં આપે તો આવતા સમયની અંદર ઉગ્ર આંદોલન થશે જેમ અત્યારે બોટાદની અંદર પણ ખેડૂતોનું શોષણ થતું હતું એ જ બનાસકાંઠા અને થરાદ વાવના ખેડૂતો એકઠા થઈ અને કંપનીઓ સામે મોરચો માંડશે એની જવાબદારી આ કંપનીઓની રહેશે અત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિ દ્વારા ખેડૂતોનો બટાકાનો વાવેતરની શરૂઆત થઈ ગઈ છે કંપનીઓએ બધા એક થઈ અને ખેડૂતોના ભાવની અંદર જે ગઈ સાલ ભાવ વધારો હતો એના કરતાં ઘટાડી અને ખેડૂતોનું શોષણ કરવાનું નક્કી કર્યું છે બધી કંપનીઓ ભેગા થઈ અને અત્યારે નક્કી કર્યું કે જે ગઈ સાલના ભાવ હતા એના કરતાં ભાવ ઘટાડવામાં આવ્યા છે અત્યારે ખેડૂતો પીડિત છે શોષિત થઈ રહ્યા છે અને જો આવનારા સમયની અંદર કંપનીઓ ખેડૂતોને ભાવ વધારો નહીં કરી આપે તો ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂડમાં છે આજે આઈફોન કંપની દ્વારા જે કંપનીઓની આગેવાની લઈ અને ખેડૂતોનું જે શોષણ કરી રહી છે એના વિરોધની અંદર ખેડૂતો દ્વારા પૂતળા દહન કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે અને એની જવાબદારી અત્યારે કંપનીઓની રહેશે ભોળવીને કરાવી દીધું પણ પાછળથી વાવેતર થયા પછી પણ અમારે ભાવ તો જોઈએ જ છે એટલે અમે અમારા જૂના ભાવ સાથે અડીગ છીએ અને કંપનીઓ સામે ઉગ્ર આંદોલન કરીશું અને અમારે ભાવ જોઈએ છે વાવેતર તમે અમારી સાથે કરાવો છો કોલોબરેશન અમારી સાથે કરો અને અમારો જ વિરોધ અમને જ તોડી પાડવા છે એટલે અમે એ નહીં ચલાવી લઈએ
વાવેતરનો સમય થઈ ગયો છે, હજી સુધી કંપનીઓએ અમને ભાવ માટે સંમત થઈ નથી. એના અનુસંધાને હાઇફોન નામની કંપનીનું અમે પુનરાદાન કર્યું છે, કારણ કે અહીંયા એ કંપની મિટિંગોનું દોર ચાલુ કર્યો હતો. એના અનુસંધાને અમે વિરોધ કરેલો છે. સાથે સાથે અમે હાઇફોન કંપની અને તમામ કંપનીઓને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક અમારી જે કોર ટીમ છે, અમારું ખેડૂત સંગઠન છે, એની સાથે તાત્કાલિક ભાવ માટે તમે સમર્થન આપો અને તમે તાત્કાલિક મારી કોર ટીમ સાથે મળો. ને કે આવતા સમયની અંદર તમે અમારા ખેડૂતો, નિર્દોષ ખેડૂતોને તમે પ્રોગ્રામ કરાવશો ને તો અમારા ખેડૂતો સાથે રહી અને અમે વેચાઈ દઈશું. આવતા સમયની અંદર તમે એક કટો પણ નહીં લઈ શકો, કારણ કે 4 મહિના બાદ અમારો પાક પાકવાનો છે. અત્યારે અમારું લોહી ચૂસી રહ્યા છો તમે કંપનીઓના માલિકો, પણ આવતા સમયની અંદર તમારો એક કટો અહીંયા નહીં આવે અને તમે જોર જબરજસ્તી તો પ્રોગ્રામ કરાયેલો હશે ને તો એક કટો લઈ પણ નહીં શકો. અમે તમામ ખેડૂતો કાયમી માટે આંદોલન કરીશું અને આવતા સમયની અંદર, ટૂંક સમયની અંદર હાઇફોન કંપનીની જે ફેક્ટરી છે એની આગળ ટૂંક સમયની અંદર મહેસાણામાં ખાતે મોટું આંદોલન થશે. આની જવાબદારી કંપનીની રહેશે, કારણ કે અમારું લોહી ચૂસવાનું તમે ષડયંત્ર રચ્યું છે, અમારું જે સંગઠન છે એને તોડવાનું જે ષડયંત્ર રચ્યું છે. એટલે અમે હાઇફોન કંપનીનો જાહેરમાં વિરોધ કરવાના છે. અત્યારે તો પુતળાદહન કરેલું છે, પણ આવતા સમયની અંદર પંજાબ વાળી પણ થશે. જય જવાન જય કિસાન. કંપનીઓ પાસે છે અમે 3 થી 4 મહિનાથી રજૂઆત કરેલા છે. અમારી કોર્ટ ટીમ પણ રજૂઆત કરી છે, પણ હજી સુધી અમારા ભાવ માટે સંમત થતી નથી. અમે એવી પણ વાત કરી છે કે ગઈ સાલના જ ભાવ રાખો, પણ કંપનીઓ અમારી કોર ટીમ સાથે અને સંગઠન સાથે બેસવા માંગતી નથી. એના અનુસંધાને આજે બનાસકાંઠા અને વાવ થરાદના ખેડૂતોએ સાથે રહી અને હાઇફોન કંપનીનું પુતળાદાન કરેલું છે. અમે કંપનીઓને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક તમે કોર ટીમ સાથે સંમત થઈ અને અમને યોગ્ય ભાવ આપો, એવી અમારી માગણી છે. જો આગળના સમયની અંદર તમે અમારી સાથે સંમત નહીં થો, અમારા કોર ટીમ સાથે સંમત નહીં થો, તો આગળના સમયની અંદર ઉત્તર ગુજરાતની અંદર તમે એક કટો પણ વાવેતર કરાવી નહીં શકો, કારણ કે અમારો ખેડૂતોનો વિરોધ છે. અને કદાચ તમે નિર્દોષ ખેડૂતોને જો વાવેતર કરાવશો તો આવતા સમયની અંદર તમે એક કટો પણ તમારી ફેક્ટરી સુધી નહીં લઈ શકો, કારણ કે અમે ખેડૂતો છે. આ આંદોલન ચાલુ રહેવાનું છે અને ટૂંક સમયની અંદર આ માટે મહેસાણા ખાતે હાઇફોન કંપનીની ઓફિસની આગળ ઉગ્ર આંદોલન થશે. આની જવાબદારી સરકારશ્રીની રહેશે અને આ હાઇફોન કંપનીની રહેશે. જય જવાન જય કિસાન.